મુરદાસ મહારાજ અમરેલી બજારની અંદર નીકળે ત્યારે દીકરીઓ પોતાના બાળકને એના પગની અંદર નાખી દે છે. માથે ફૂલ અને ગુલાબની વૃષ્ટિ થાય છે. આ મુરદાસ મહારાજ છે. સવાર થયું, સમાજને ખબર પડી કે દીકરીના માતા પિતા પણ આવ્યા અને જ્યારે પૂછવા લાગ્યા ત્યારે એ દીકરીએ એમ કહ્યું કે એના પિતા મુરદાસજી મહારાજ. બસ આ સંસાર જે ક્ષણવાર પહેલા મુરદાસજી પ્રત્યે લગાવ હતો, પ્રેમ હતો, ભાવ હતો, ભક્તિ હતી, એ આપણે સ્વાર્થી લોકો તો તરત જ આંખ નીચી અને ઉભારી એટલી ઘડીમાં તો નષ્ટ થઈ ગયા. એને વિચાર ન કર્યો કે મુરદાસ મહારાજને ધુત્કારવા લાગ્યા. જે અમરેલી બજારમાં ગુલાબની વૃષ્ટિ થતી એ જ બજારની અંદર પથ્થરોના ઘા પડ્યા. જય હો. હસતે બોલે અમરેલીનો આશ્રમ છોડવો પડ્યો. સમય છે, સમય વ્યતીત થતા જેણે કર્મ કરેલું એને પસ્તાવો થયો. અને એને જ્યારે પોતાની સત્યતા પ્રગટ કરી ત્યારે એ જ લોકો જે ઘડી પર પહેલા મુરદાસ માટે પથ્થર લગાડે છે, ધૂળ ઉડાડે છે, આશ્રમમાંથી બહાર કાઢ્યા છે, એ જ લોકો ફરી પાછા એમ કહે છે કે અમારી ભૂલ છે. આ શબ્દ એવો છે, ભૂલ થઈ ગઈ, માફ કરો. સંતોના હૃદય છે એક કપાસના ફૂલ જેવા. સાચી વાતની ખબર પડી, બધાને પોતાની ભૂલ સમજાય. મુરદાસ મહારાજ પોતાના જીવન ચરિત્રની અંદર કોરા કપડાએ ફરી પાછા ગાદી પર. આ સંતો એટલે કહું છું, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવતા. જય હો, જય હો.